નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપના ચેનલ બિયર્સ એન્ડ બુલ્સ પર। આજની વિડીયોમાં હું તમને મારા 4 સ્ટોક વિશે માહિતી શેર કરવા જઈ રહ્યો છું। કયા સ્ટોકમાં મેં ઇન્વેસ્ટ કર્યું, કેટલો પ્રોફિટ મળ્યો અને આગળ માટે મારો શું વિચાર છે, તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। મારો પહેલો સ્ટોક છે અનંતરાજ। એના વિશે વાત કરીએ તો આ સ્ટોકનું એનાલિસિસ મેં કર્યું હતું। તેમાં તમે ચાર્ટમાં જોઈ શકો છો કે તે બાઇંગ ઝોનને ટચ કરીને અપમૂવ મોમેન્ટ આપી છે અને 562નો હાઈ લગાડ્યો છે। મારું બાઇંગ લેવલ 462 હતું અને સેલ લેવલ 493.50 હતું, એટલે મેં આ સ્ટોકની અંદર 7%નો પ્રોફિટ બુક કર્યો હતો। જો કે આના હાઈ લેવલ 562ના હિસાબે વિધિન વીકમાં એણે 21.5%નો મૂવ આપ્યો છે અને તે પ્રોફિટ 21.5 સુધી જઈ શકે તેવો હતો। હવે બીજી કંપની આવે છે આપણી કોફર્જ લિમિટેડ। આ કંપનીનો ચાર્ટ પણ તમે જોઈ શકો છો। જેમ કે આ આઈટી સેક્ટરમાં કોફર્જ ખૂબ જ સ્ટ્રોંગ કંપની માનવામાં આવે છે। આ સ્ટોકમાં મારું બાઇંગ લેવલ 1202 હતું અને સેલ લેવલ 1275 હતું। જોકે મેં આમાં 7%નો પ્રોફિટ બુક કર્યો છે, પરંતુ આ સ્ટોકે 1444 રૂપિયાનો હાઈ માર્યો છે, જેથી જોઈ શકો છો કે આ 20.5%નો મૂવ એણે ઇઝીલી આપણને પ્રોફિટ બુક કરાવ્યો છે। હવે આપણે વાત કરીએ ત્રીજી કંપની HEXT। તે પણ એ આઈટીનો સ્ટોક છે। આ સ્ટોકમાં મેં થોડું રિસ્ક લઈને એન્ટ્રી લીધી હતી, પરંતુ મારું જે બાઇંગ લેવલ હતું ત્યાંથી જ આ સ્ટોકે અપમૂવ આપ્યું છે અને મારું બાઇંગ એનું 456નું હતું અને સેલિંગ 475 હતું। તેમાં મેં 5% જ બુક કર્યો છે, પરંતુ જો કે આ સ્ટોકે 520નો હાઈ લગાડ્યો છે। જો કે એ 14% આપણને આપી શકે તેમ હતું, પણ મેં મારા રૂલ્સ પ્રમાણે 5થી 10%નું પ્રોફિટ બુકિંગ ચાલુ રાખ્યું હતું, એટલે મેં એ હિસાબે નિયમને ફોલો કર્યો છે। હવે આપણે વાત કરીએ ચોથી કંપની SBIN। આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 1022ના બાઇંગ પર, અને હજુ મારો ટાર્ગેટ એચીવ નથી થયો। આ સ્ટોક નીચે ટ્રેડ કરી રહ્યો છે હમણાં। આ સ્ટોક ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને મારા ચાર્ટ પ્રમાણે આ બાઇંગ ઝોન બતાવે છે, જેથી એ ઉપરની સાઈડ અપમૂવ કરી શકે છે। તેથી આપણે થોડો વેઇટ કરશું એના પ્રોફિટમાં આવવા માટે। હવે મારો ચોથો અને પાંચમા સ્ટોકના વિશે વાત કરીએ તો આપણે પાંચમો સ્ટોક છે કલ્યાણ જ્વેલર્સમાં। તેમાં મેં જ્યારે પણ એન્ટ્રી લઈશ ત્યારે હું પહેલાં વિડીયો મૂકીશ તમને, તો તમે એને જોજો। મિત્રો, હું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી। આ વિડીયોમાં મેં માત્ર મારા પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપિરિયન્સ શેર કર્યા છે। કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતાં પહેલાં તમારી જાતે પોતાનું રિસર્ચ જરૂર કરજો। જો તમને આ વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારો ફેવરેટ સ્ટોક કયો છે। મળીએ આગામી વિડીયોમાં નવા સ્ટોક્સ અને નવા અપડેટ્સ સાથે। ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોવિંગ એન્ડ કીપ ટ્રેડિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।